લિંબાયતમાં માથાભારે હાસિમ સિદ્દીકીએ સરકારી જમીન પર અતિક્રમણ કરી તાણી બાંધેલા જીમ અને ક્રિકેટ બોક્સ સુરત પોલીસે બુલડોઝર ફેરવીને જમીન સમતલ કરી આરોપીની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ હાસિમે લિંબાયતમાં સરકારી જમીન પર અતિક્રમણ કરી જીમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સ્થળ પર બુલડોઝર લઈ પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। અગાઉ અનેક ગુનામાં સપડાઈ ચૂકેલા સુરતના માથાભારે ઇસમ હાસિમ સિદ્દીકી વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે। જાણવા મળ્યા અનુસાર તેના ગેરકાયદેસર જીમ અને અન્ય સંપત્તિ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા જ હાસિમ અને તેના માણસોએ લિંબાયતમાં બે ભાઈઓ પર હુમલો કરી દીધો હતો। ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ હાસિમે લિંબાયતમાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને જીમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સ્થળ પર બુલડોઝર લઈને પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। આ અતિક્રમણ મંદિરની બાજુમાં જ કરવામાં આવ્યું હતું। કાર્યવાહીને લઈને ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભાવનાનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું અને જીમ અને ક્રિકેટ બોક્સના સ્ટ્રક્ચર બનાવ્યા હતા, જે એસએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આ દરમિયાન સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીની ટીમ હાજર રહી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિદ્દીકી સામે 20 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા। તાજેતરમાં એક મારામારીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ આગળની તપાસ ચાલી રહી છે। હાસિમ સિદ્દીકી જે હમણાં જ એક લેટેસ્ટ એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે। ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે। એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે। તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે। જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે।